આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં સ્થાયી સમિતિના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમિતિના એજન્ડારૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં આશરે 31 કરોડ 21 લાખના વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા અને 21.22 તથા 23.24માં 15માં નાણાપંચની વણ વપરાયેલી તથા 24 પછી અને 25-26 બચત ગ્રાન્ટમાંથી આયોજન હાથ ધરી માર્ગ પર રકમોના કામોને મંજૂર કરવામાં આવ્યા, તેમજ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રૂફટોપ રેનવોટર હાર્વેસ્ટિંગની કામગીરી માટે વેપારીનો ભાવ મંજૂર કરવામાં આવ્યા હતા। જૂનાગઢ મનપા દ્વારા 200 TDP ક્ષમતાનો મ્યુનિસિપલ વેસ્ટ ટુ ચારકોલ પ્લાન્ટ વિથ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ બીપી બેઝિક પર 15 વર્ષ માટે મહાનગરપાલિકાના કોઈપણ આર્થિક ભારે વગર 0 પ્રતિ મેટ્રિક પ્રોસેસિંગ ચાર્જ વગર મંજૂર કરવામાં આવ્યો, તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની દ્વારા નરસિંહ મહેતા તળાવ ખાતે એમ્પી થિયેટર તથા પ્રી વેડિંગ શૂટ માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા હતા। આમ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવેલ હતી। एक विज्ञान दिखा ऊपर રવિવારે જૂનો નાતો ફોન આવશે ભાવ તમને હેરાન કરીએ છીએ ખોટી રીતે એક વિજુલ કરી લે માન્ય અમારા મોટા ભાઈ મોટો બોલે ભાઈ તમે કરો છાપા હેરાન કરીએ 2 મિનિટ ખાલી अच्छा बोलो फोटा है हाँ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 11 મુદ્દા હતા અને એમાં 31 કરોડ ને 21 લાખ રૂપિયાના કામો છે એ મંજૂર કર્યા છે। એમાં મુખ્ય મુદ્દામાં ખાસ તો આગામી વરસાદની ઋતુ આવી રહી છે, તો એના માટે અમે 2 વર્ષ પહેલાં પણ 660 જેટલી જગ્યા પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની કીટ છે એ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી। આ વખતે પણ અમે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ રીતે કે ત્યાં એવા પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરશે કે જે અનબ્રેકેબલ છે અને બીજું કે જે જગ્યાએ પાણી ભરાવાની ખૂબ સમસ્યા છે તો ત્યાં પાણી ભરાવાની સમસ્યામાં પણ આ રીતે એ લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગવાળા ત્યાં આગળ સીધું પાણી જમીનમાં ઉતરી જાય એવા પ્રકારનું આખું ત્યાં આગળ ઇન્સ્ટોલ કરશે, એવી ચેમ્બર બનાવીને કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં પાણી સીધું જમીનની અંદર ઉતરી જાય। એટલે એક રેઇન વોટર હાર્વેસ્ટિંગવાળો વિષય છે એ અમે મંજૂર કર્યો છે। બીજું એક હોકર્સ ઝોન જે મધુરમમાં આપણે બનાવ્યો છે તો એની જગ્યા ફાળવણીના જે નિયમો છે એ નિયમો અમે મંજૂર કર્યા છે। આ ઉપરાંત એક ખૂબ સારી વસ્તુ તળાવની અંદર કરવા જઈ રહ્યા છીએ
મુક્તધારા ફાઉન્ડેશન જે વાંચન વલોણું ચલાવે છે, આ વાંચન વલોણા દ્વારા ત્યાં આગળ મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા તળાવની અંદર એક લાઇબ્રેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ કે આ લાઇબ્રેરી છે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી હશે અને કોઈ પણ લોકો છે એ આ લાઇબ્રેરીમાં આવી અને ત્યાં આગળ ત્યાં જે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરી હશે એમાંથી એ બુક લઈ શકશે, ત્યાં બેસીને વાંચી શકશે અને પોતે બુક ઘરે લઈ જઈ શકશે. આ એ સંસ્થા છે એ બધું મેનેજ કરશે. પણ એની સાથે જે એમઓયુ છે એ એમઓયુ કોર્પોરેશન એ એમઓયુના નિયમો છે એ એમઓયુના નિયમો મંજૂર કર્યા છે. આ ઉપરાંત તળાવની અંદર જે એમ્ફી થિયેટર છે, ઘણા વખતથી બધા લોકોની માંગ હતી કે આ એમ્ફી થિયેટર અમને વાપરવા મળે અને તળાવની અંદર છે પ્રી વેડિંગ કરવા મળે. તો આ એમ્ફી થિયેટર છે એ એમ્ફી થિયેટર માટેના 3 કલાકના 4,000 રૂપિયા અમે મંજૂર કર્યા છે અને પ્રી વેડિંગ માટેના 3 કલાકના 5,000 રૂપિયા મંજૂર કર્યા છે. અને આ ઉપરાંત જોઈને વધારાના હશે તો વધારાના દર કલાકે 1,000 રૂપિયા એ રીતે અમે મંજૂર કર્યા છે. એટલે તળાવની અંદર અત્યારે ખૂબ આખું ગામ છે તળાવની અંદર આવે છે અને તળાવની અંદર આવી કોઈ એને એક્ટિવિટી કરવી હોય તો એના માટેના પણ અમે ભાવ છે એ મંજૂર કર્યા છે. એટલે આમ કુલ મળીને જૂનાગઢ માટે, જૂનાગઢના વિકાસ માટે, જૂનાગઢમાં સુવિધા કેમ વધે એના માટેના જે કંઈ પણ મુદ્દાઓ હતા એ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યા છે. આ રોડ રસ્તાની વાત આવે છે, શું કહેશો? રોડ રસ્તામાં તો તમે જોઈ શકો છો કે દરેક વોર્ડની અંદર રોડ થઈ રહ્યા છે અને સારામાં સારા રોડ થઈ રહ્યા છે. ઇન્ટરનલ ગલીઓના પણ રોડ થઈ રહ્યા છે. એટલે આગળ ઉપર બધા ધીરે ધીરે આ રોડ છે. હવે જ્યાં આગળ ભૂગર્ભ અને પાણીની લાઈનો નખાય છે ત્યાં અમે રોડ કરીએ છીએ અને સારામાં સારા રોડ કરીએ છીએ. વોર્ડ નંબર 5ની અંદર, વોર્ડ નંબર 7ની અંદર, વોર્ડ નંબર 9ની અંદર, વોર્ડ નંબર 1ની અંદર, વોર્ડ નંબર 10ની અંદર કડિયાવાડની ઘણી બધી ગલીઓ છે અમે કરી છે. તો આવા રોડ રસ્તાના કામો છે એ અમે ટેન્ડર બહાર પાડ્યા એ પછી અમે ચાલુ કરી દીધા છે. આજે ક્યાં ઠરાવ હતા? આજે ક્યાં ઠરાવ પાસ કરવામાં આવ્યા? આ બધા ઠરાવો અમે પાસ કરીએ, જેમ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળો ઠરાવ છે. આ ઉપરાંત અમે વેસ્ટ ટુ ચારકોલ આગામી દિવસોની અંદર જ્યાં જે આપણી ડમ્પિંગ સાઇટ છે ત્યાં આપણો જે જૂનાગઢનો કચરો છે એ જૂનાગઢનો કચરો છે એ એક વારાણસીમાં પણ એક આપણી જે સંસ્થા છે એણે આ આરથી કરીને સંસ્થા છે, એજન્સી છે, એણે આ બધો કચરો લઈ અને એમાંથી ચારકોલ બનાવવાનું પ્રોસેસ આ પણ અમે મંજૂર કર્યું છે. આ ઉપરાંત કર્મચારીઓને લગતા જે કંઈ પણ જે દરખાસ્તો હતી એ દરખાસ્તો પણ અમે મંજૂર કરી છે. ટોટલ 30 કરોડ ને 21 લાખના કામો છે એ અમે મંજૂર કર્યા છે.